પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડાયરેક્ટરેટ ઓફ પ્રોસિક્યુશન દ્વારા નડિયાદમાં નવા કાયદાની તાલીમ યોજાઈ। 1 જુલાઈથી અમલીકરણ થયેલ બીએનએસએસ અને બીએસએ કાયદાઓ અંગેની ખેડા જિલ્લા અને આણંદ જિલ્લાના સરકારી વકીલો તથા પોલીસ અધિકારીઓની તાલીમ જલાશય રિસોર્ટ નડિયાદ ખાતે યોજવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં વકીલો તેમજ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। હું જિલ્લા સરકારી વકીલ આણંદ શ્રી એનપી મેહડા આજરોજ ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન કચેરી તરફથી બૃહદ ખેડા જિલ્લો એટલે કે હાલ આણંદ અને ખેડા જિલ્લાના તમામ સરકારી વકીલ મિત્રો તથા પોલીસ ઓફિસર્સનો આ 3 નવા કાયદાઓ અંગેનો સેમિનાર યોજાવા જઈ રહ્યો છે। એમાં 3 નવા કાયદાઓ વિશે ફેકલ્ટીઝ માર્ગદર્શન કરશે અને કાર્યક્રમના અંતે નવા કાયદાઓ અંગે જે કંઈ પ્રશ્નોત્તરી છે, મૂંઝવતા પ્રશ્નો છે, એ પ્રશ્નોનું પણ નિરાકરણ થશે। એક સેમિનારનો ઉદ્દેશ્ય। આભાર। જે નવા 3 મુખ્ય કાયદાઓ છે એના સેમિનાર અંગે ડિરેક્ટર ઓફ પ્રોસિક્યુશન દ્વારા એક સરસ આયોજન કરવામાં આવેલું છે। એમાં આણંદ અને ખેડા જિલ્લાના પોલીસ અધિકારી મિત્રો, સરકારી વકીલશ્રીઓનું સંયુક્ત રીતે આ એક આયોજન થયેલું છે। એમાં ફિલ્ડની અંદર ઇન્વેસ્ટિગેશનની અંદર વધારે સારી રીતે કાર્ય કરી શકે, પ્રોસિક્યુશનનો વધારે સારી રીતે કાર્ય કરી શકે અને ત્યારબાદ જ્યારે ચાર્જશીટ થાય ત્યારે કોર્ટની અંદર સારી રીતે કામગીરી થઈ અને જે વિક્ટિમ છે એને ન્યાય અપાવી શકે એ માટે ખૂબ સારી રીતે આજે આયોજનની અંદર ચર્ચા વિમર્શ આજરોજ થવાનો છે। એની અંદર જે એક્સપર્ટ બોલાવવામાં આવ્યા છે એમના દ્વારા સરકારી વકીલશ્રીઓ અને પોલીસ અધિકારીઓ બંનેને આ બાબતનું માર્ગદર્શન આપવામાં આવશે અને ચર્ચા વિમર્શ થશે અને અંતે પ્રશ્નોત્તરી રાખવામાં આવેલી છે। આખો દિવસનો સંયુક્ત કાર્યક્રમ છે અને એ બાબતે હું ડિરેક્ટર ઓફ પ્રોસિક્યુશનનો ખૂબ ખૂબ આભાર માનું છું। બંને જિલ્લાના જે ડીજીપી શ્રીઓ છે, મહિડા સાહેબ અને ધવલભાઈ બારોટજી, તો એ લોકોએ પણ આની માટે ખૂબ મહેનત કરેલી છે અને આ એક ખૂબ સારું આયોજન થવા જઈ રહ્યું છે અને જિલ્લાની તમામ ટીમોને જે જસ્ટિસ ડિલિવરી સિસ્ટમ છે એમાં ચોક્કસપણે ફાયદાકારક થશે એવું હું ચોક્કસપણે માનું છું। આભાર। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।